આ વડીલો છે બહુ મોટી ઉંમરના, એને પૂછજો. પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને, ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને, એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો આવું તો રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય, એમ કરીને થેલી પછાડીને આવું. બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી, ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી અત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું અહીંયા ચડે તો એમ થાય કે આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જાતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા, તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો, અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો. પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘણી ખમ્મા બરાબર છે. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે એણે કીધું કોણ દુખી છે? કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમો ગણેશ દેવ નમો બલવંત, એટલા જો ધામા કોણ બળો ધીંજાક ધામ ધીંગ. તા તો એક જણે કીધું અહીંયા આય મસાલિયા, ઓલો કૂદીને ગયો એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને કીધું મસાલ હેઠી રાખી, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી, ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી. જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે સડો. તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા, ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં.
એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે, મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કહે કે 5 લાખ લેવું, તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરવી તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી અવડા તો થેલાવે. તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનભાઈ નથી અહીંયા રહેતું. એને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે. ગાય ભાઈ, આપણો સદગુરુ સિવાય આપણી અંદરથી કુટેવોની બાદ બાકીને સંસ્કારનું ભરણ એમાં બીજું કોઈ ન કરી શકે. બાકી તો ઈર્ષા, ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે. હા, ઈર્ષા હારવાર આવેલી છે, જન્મીએ ન્યાલી ધારે આવે. ક્રોધ જન્મીએ ન્યાલી હારે જ આવે. આ બધું કંપની ફિટિંગ છે. તમે 50,000 બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે. બગાઉ ભેગ્યું આ વે. આપ કહેશો કે હા કંપની ફિટિંગ, હા 100% ઈર્ષા કંપની ફિટિંગ છે. ઘોડિયામાં ચાલુ થાય છે ઈર્ષા. દાખલા તરીકે 3 વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક 6 મહિનાનું થઈ જાય, ત્યારે ઓલું 3.5 વર્ષનું થઈ ગયું હોય. અને 3.5 વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે, તો આ ઢગો એની પેલા ઘૂસી ગયો હોય. આ ઈર્ષા હીખવાડી કોને? કયો મને. અને એમાંય જો જે નાના ભાઈને ખાવા આપે એટલે ઓલો તરત કે નહીં મારે ઈ ખાવું છે. ઈર્ષા કોને શીખવાડે? મને કેમ પેલા જબલું ન પહેરાવ્યું, તે પેલા ભાઈને કેમ પહેરાવ્યું? આ ક્રોધ કોને દેખાડ્યો? જે માણસને આયુષ વધતી જાય એમ ક્રોધ અને ઈર્ષા વધતી જાય. એનું બાદ બાકી કોણ કરે? આ દેશનો સદગુરુ કરે. બીજા કોઈની તાકાત નથી. ભલા માણસ એને શરણે જાઓ ત્યારે મેળ આવે. એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. જેની અંદર ચેતન છે બધામાં પ્રેમ હોય છે. તમે તુલસીને રોજ પાણી આપો, પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ. તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે 1 જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ, અને પછી છોડની બાજુમાં ઊભા રહેજો અને છોડ જો તમારી બાજુ ન નમે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલામણ એમાં પ્રેમ છે. અરે યાદ આવે ત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા. જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય. એ તો પણ ઝાડની સાથે જે બાળકો રમ્યા છે, હું રમ્યો છું, મને યાદ આવે ત્યારે. એમાં એવું હોય કે એ ઓળકોળામણું એટલે નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું, ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું.
આપણે જેવા નીચે એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે, ત્યારે આપણે નીચે હોય ને પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબા માટે કૂદીએ. એક કૂદકો મારીએ ન અંબાય, બીજો કૂદકો મારીએ ન અંબાય. ધ્યાન આપજો વાતમાં. મારે હસાવા ખૂબ છે, પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું. ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય 3 કૂદકે, અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી. અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થતો, કદાચ વડ નીચે આવી જતો હશે કે મારો દીકરો મને આંબા માટે તલખે છે. તો એક ઝાડને પ્રેમ થાય તો આપણા સદગુરુને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલા માણા? પણ એના માટે તલખવું પડે છે. તમને જે બોલાવતી વખતે ઉત્સાહ શું કામ કરાવે કે તમે તલખો. પીડા વગર પ્રાપ્ત નહીં થાય કાંઈ. અંદર પીડા હોવી જોઈએ. મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે. સંપત્તિની એસી કીધે છે. એક બાળક રોજ આવી રીતે ઝાડ આરે રમવા આવે. શ્યામભાઈ ઘટના એવી ઘટે, ઝાડને છોકરાને, એ ઝાડને છોકરા અરે પ્રેમ થઈ ગયો. અમુક વર્ષ સુધી છોકરો રમે છે. 5 વર્ષ ભાઈ વીતી જાય છે અને 5 વર્ષ પછી છોકરો દેખાતો નથી. સાહેબ, ઝાડને કૂપળ્યું ફૂટવાનું બંધ થઈ ગયું. હાય હાય, આ બાળક ગયો ક્યાં? છોકરો ગયો ક્યાં? અને માથેલે એમ કહેવાય કે બીજા 10 વર્ષ માથેલે ગળથોલિયા ખાઈને વયા ગયા. 10 વર્ષ પછી છોકરો દેખાણો અને બાળક જાય ઝાડ નીચે. સ્વામીજી આવે છે ત્યારે ઝાડને કવિ વાસા આપે છે. આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે. આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે. અરે સાહેબ, આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતો કરી છે. પાળિયાઓને પણ બોલાવ્યા છે. હમણાં મેં રસ્તે આવતા તો એક જણો છૂટાય છે, મોટરસાયકલ લાગતો હતો. દીગુભા હતા. મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય. નહીં મરી જતો હોય અમર તો થઈ જાય, અહીંયા ખોટો ટાયરમાં વયો જાય. હવે એવા તારે મરી જ જવું છે તો કઈક હરખા મરતા તો શીખ યાર. નહીં, આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ. આ દેશનો સંત તમને મરતા, આપણને મરતા શીખવાડે. મર તો આવી રીતે મર. કડકડતી નોટ એમણામ બંધ થઈ જામાં. પ્રતાપ મરતા શીખ્યા, શિવોજી મરતા શીખ્યા. આ દેશનો સંત મરતા શીખ્યો. સાહેબ, જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે. જગત જીવે ત્યાં સુધી, દુનિયા જીવે ત્યાં સુધી. કારણ કે બેઠા છે. 10 વર્ષ પછી બાળક આવે છે. ઝાડ એને પૂછે છે, ક્યાં હતો બેટા તું? મને ગમતું નહોતું. અને ત્યારે 20 વર્ષનો થઈ ગયેલો ને 20 વર્ષનો યુવાન એને કહે છે કે શું આવું તારી પાસે? શબ્દમાં ધ્યાન આપજો સાહેબ, વાત ગમે એવી પણ લેવલ જોજો આનું. કે તારી પાસે શું આવું મારે? તારે આજે રમીને હું મારે ભૂખે ભેળાવું? અરે દીકરા, આવું કેમ કેતો? હું તો તને આનંદ આપું છું. તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી? ના. 5 વર્ષ પહેલા મારો બાપ મરી ગયો. હું મારા કુટુંબમાં એકનો એક, હું મારી માનો એકનો એક દીકરો, ખારવાનો દીકરો છું. મારો બાપ વાણ લઈને ગયેલો, વાણ દરિયામાં બુડી ગયો. આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું. મારો બાપ કમાઈને લાવતો થયો, મારો બાપ ગયો. અને મારે 10 વર્ષની ઉંમરે મજૂરીએ જવું પડે છે. 10 વર્ષ તો હું મજૂરી કરું છું. મારી માનું માઇન્ડ પેટ ભરાય, એમાં તારી પાસે રમવા કેમ આવું? અને જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દે સાહેબ. તમારો સદગુરુને તમે પ્રેમ કરો, તમારો સદગુરુ તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. તમે ભગવાન સાથે પ્રેમ કરો, તમારો ભગવાન તમારી આંખમાં આહુડું નહીં પડવા દે. દ્રૌપદીની આંખમાં આહુડું હોઠે નહોતું પગ્યું, તા આવીને ઉભો રહી ગયો.
કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે. ક્યાં કેડે આવે છે તો કેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે. ઝાડ એમ કહે છે રડીમાં બેટા તારી આજીવિકા બની જાય તો તું રાજી થા ને. હા ખારવાનો દીકરો છો તારે શું જોવે કે મારો વાણ હોય ને તો મારી આજીવિકા હાલે, પણ હું નાનો માણસ ગરીબ માણસ મારે વાણ ક્યાં. ત્યારે આ કહે છે ઝાડ કે દીકરા પ્રેમમાં કપાવવું પડે અને તારી પાસે પૈસા નથી તે કામ કરી લે કુહાડો મને થડમાલી કાપી નાખ, મને વેરાવી નાખ, મારા પાટિયા બનાવી નાખ, મારા પાટિયાનું વાણ બનાવી નાખ અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે, મજૂરીમાં વાળી નાખે. લે હાથમાં કુવાડો. અને આ માણસે કુવાડો લીધો, ઝાડને કાપ્યું, સાહેબ કારીગરને આપે છે, એના પાટિયા વેરાણા, એનું વાણ બન્યું અને સાહેબ વાણની ખેપ મારવા માટે ખારવાનો દીકરો નીકળી ગયો. 1 વર્ષ 2 વર્ષ થયા અને બીજા વર્ષે દીગુબા ઘટના એવી ઘટે કે ન્યાલી એક કવિ નીકળે છે, એક ચારણ નીકળે છે અને જે જગ્યાએ ઝાડ કપાઈ ગયું હતું ત્યાં કોણી કૂપડ્યું એમ કહેવાય કે બબે હાથમાં વાહવા વહી ગયેલી, બબે વાંભવા એ કૂપડ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી અને થળી આ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કૂપડ્યું ને કવિ પ્રશ્ન કરે છે કે અહીંથી હું નીકળતો તો તારે છાંયે હું બેસતો અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઈટ દેતો અને અંદરથી મને કૂપડ્યું ફૂટતી તો અહીં બેઠો બેઠો હું પ્રકૃતિની કવિતા હું લખતો હતો. હે ઝાડ, હે વૃક્ષ, તારી હાલત આ કોણે કરી? કોણે તને કાપ્યો? કૂપડ્યું શું જવાબ આપ્યો સાહેબ? કવિ, તને કોઈ સાથે પ્રેમ થયો છે કે આ પ્રેમનું પ્રતીક છે, કપાવવું જ પડે. હવે બધાયની કવિતા તું લખે છે, હે કવિ હવે લખ મારી કવિતા, હું તને મારી આત્મકથા કહું છું કે બાળક સાથે મને પ્રેમ થયો ને જે ઘટના ઘટી વાત કરી અને હું સામેથી કપાણો છું, મને કોઈ કાપ્યો નથી પણ એ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને સામેલી કપાણો છું અને મારા પાટિયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે. શેલો જવાબ મારી નાખે એવો છે. ત્યારે કવિ કહે છે સામેલી કપાણો છો તો હવે રોવા શું બેઠો છો? અને ત્યારે ઝાડે જવાબ આપ્યો રડું છું એ માટે કે 2 વર્ષ થઈ ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરાને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને, એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને. હે ઈ માથે ઓઢિયો ઢણીને કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે કુવાડે કપાણાય મેં તો એ અગ્નિમાં હો માણા રે રાખું રે એ બનીને પછી ઓલવાણા રે છોડનારા કોઈ નો મળ્યા રે રેગતી અરે છોડનારા કોઈ
માથે ઓઢિયો ઢળીને એ પગે બાંધ્યા ઘૂઘરા રે એ દિયા નારીઓ એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ અમે નારીઓ હે બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ નો મળ્યા રે રે ગી અરે રે જોનારા કોઈ નો મળ્યા રે કુવાડે કપાણા અમે અગ્નિમાં હોમાણા પછી રાખું રે બની ઓલવાણા ચોળનારા કોઈ ના મળ્યા અને કવિ કાગની આ પંક્તિ કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીઓ બની રાતભર રેમાં જોનારા કોઈ ના મળ્યા એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં અને ગુરુની કોને જરૂર ન પડે એ વાત હું કરતો હતો એક વગડાની અંદરથી એક સંત પસાર થઈ છે ગાંડી ગીર છે ગીરની અંદરથી એમ કહેવાય કે જંગલમાંથી એક સંત પસાર થાય છે ધીરે 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 સંત જે હાલ્યા જાય પાછળથી એક અવાજ આવે છે સંતને જોઈને અવાજ કોનો હતો કે ગુરુજી રે વાગડાનું કુણું એક ફૂલનું રે બાવાજી મને લેતા તમે જાવ રે વગડાનું મૂળું એક ફૂલડું રે વગડાનું કુણું એક ફૂલનું એવું રે વગડાનું કુણું એક ફૂલનું એવું રે વગડાનું કુણું એક ફૂલ સંત જા ધીરે 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 જા હાલ્યા જાય ફૂલ અવાજ કરે છે ફૂલ એમ કહે છે કે ગુરુજી તમે મને લેતા જાઓ કેમ કોઈ બીજાના હાથમાં આવી જશ કોઈ માળીના હાથમાં આવી જશ તો મારો હાર બનાવે ક્યાં ક્યાં લઈ જાય એ મને ખબર નથી કદાચ એ મને વેચી દે તો મને પીલી નાખશે એમાંથી મારો રસ કાઢશે મારું તેલ કાઢશે પછી અત્રના રૂપમાં મને ક્યાંય વેચશે પણ હે સદગુરુ મને તમારી ઉપર ભરોસો છે તમે મને લઈ જાઓ તો ચોક્કસ ભગવાનના ચરણ સુધી મને પહોંચાડશો અને આગળ જે હાલે એટલે બીજો જાતિ એને ફૂલડાના હાથમાં લઈ અને સંત જે આગળ હાલે છે સાહેબ બીજો અવાજ આવે છે બીજો કોનો અવાજ છે એ એવું હું રે કાઢવી રે વેલનું કુંબળું
કડવી રે વેલનું કુંબડું રે ગુરુજી મને લેતા તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું રે શબ્દોમાં ધ્યાન આપજો. કડવી વેલનું કુંબડું છે. કુંબડું એમ કે મારું કુળ કડવું છે, મારો વેલો કડવો છે. એ વેલે હું આવ્યો છું તો મારી અંદર કડવાશ કરી છે. પણ હે સદગુરુ, તમે લેતા જશો તો શું થશે? મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે એવું કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે તમે કામ ડાળા કરો રે સાધુડા પાણી પીતા તમે જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું એવું મને કાપી રે કોરી અને એનું કમંડળ કરો.